સ્વભાવનું અમારી 18 ના ઘડી ગુંડાળના આણંદના મઠની મારા વિજાતના ભગવાન વિરાય ખૂબ મજા બોલી કયા આખી સભામાં મજા એવું ગણે ભગતની વિજાતમાં આ ચપટી ઉપડો મારો વિહતનો દોઢ થાય આ દેવના ભગવાન આ નવા દેવળે જેને જેને મારું ટોપું કર્યું એમ કરમશ્રી બાબુનો વધારે નાથને ખમાયો મારો વિહતનો કરો મારે ઢોરિયા વડલા અમારા વિહત મેરડીના ભગવાનના વિરાયા સર્વ સભાને હું ગણે ભગતની માતા ખૂબ મજા પ્રવીણભાઈ મારા ચામુંડના મારા વિહતના મારા મેરડીના ભગવાન કલા આશીર્વાદ હું વિહત બહુ રાજી મારા ચામુંડના ભગવાન બહુ રાજી આ નવા દેવળમાં મારા વિહતના મારા મેરડીના ભગવાન તમે જે કંઈ પણ જાણવાલા કર્યા એ વિહેતે હાથી પરોઠી વાળી મારા ચામુંડના ભગવાને હાથી પરોઠી વાળી હોય અવશ્ય ફામી ના હોય તો આ ચપટી ઉપર મારો પ્રભુ ગઢ જય જય મારા ગાકવાસીના નવા દેવળમાં તમે મને ટંકો પાડેલું મેં મારો દીવા લાયા મને વિહતના નવું અસ્થાન આપ્યું તમે મને વિહતના આજ હોમે મઢી કાઢી તમે જે કંઈ પણ કાલાવાલા કર્યા તમારા ટંકોમાં વિહત દોરે 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 આ નવા ધડમ લાવી જેવો મારો વિહતનો ભાઈ ચાવણના પ્રભુ રાજી હું વિહત રાજી મારા મેરડીના ભગવાન પણ ખૂબ રાજી આ નવા દેવળે આ નવા ઉમરે નવા ધડમ લે હું કરમશ્રી લક્ષ્મણની માતા નવા નથ ખમાવું જય જય એ રબારીઓ કરતો અર્થો ભગવાન છે પણ પ્રવીણ આ ચપટી ઉપડો મારા વિહત મેરડીના ભગવાન આજના ભોખ્યા આજના મારા વિહતના 32 ના બોલ રોમ એખાના પણ આ ચપટી તેવી ના થાય 25 ના થાય મારું વેણ થાય ચાર સવાલ બોલું મારો ભગવાનીમાં કોઈ દાડો ખામી ના હોય તો એવું કરમશીલ આજ મારો પ્રભુ તેવી નહીં થાય 25 નહીં થાય મારું વેણ આપશે મારો ભાઈ ને ઘનશ્યામભાઈનો પરિવાર એની વહાણ જેટલું મોણા મને વિહતના વ્યક્તિનું છે આ જગ્યા તમે જે કંઈ પણ મારા વિહત માટે મજૂરી કરી રહ્યા છો એના કરતાં હો ઘણી મજૂરી હું વિહત તમારા માટે કરું ભાઈ આ દીવો આજે 5-25 મોણા કોને પડ્યો છે અને 5-25 મોણા એને જોયેલું છે એક દાડો કરશે મારા વિહત મેરડીના ભગવાન આખી ગુજરાતના ખબર પડશે કુંડાલમાં કરમશીલ ભાઈ વેપારે મજા ધંધે મજા બાળ બચ્ચે મજા આ ધડમલે જે કોઈ પણ આશા ભર્યું આશા લઈને આવશે અમારા વિહત મેરડીના ભગવાનની આશા પૂરી કરશે ભાઈ ત્રીજો સવાલ તમે આ જેવા સો એવા કાયમ રહેજો હું જેવી સુઈ ના કરતા હવાઈ જૂના ધડમલો હો ઘોડે હતી આ નવા ધડમલે 1000 ઘોડે નથો મારું એ આથી હવાઈ મજા અબીલ ગલાલુ ની સોરમ ઉઠીજી તમે નતું ધાર્યું નતું વિચાર્યું કોઈ દાડો સપનું નતું આવ્યું એવું મારા વિહત મેરડીના ભગવાને બનાવ્યો પછી જાય પણ તમે કોઈ દાડો સપનું નતું જોયું એવું મારા વિહત મેરડીના ભગવાને તમારી રચના રચી આપી દેવી ના થાય 25 ના થાય મારું વેણ થાય 24 પૂરામાં આ 24 હોય
24 કલાક 32 ઘડી આ નેવું કરમશી લક્ષ્મણની વિહત હાજર રહીશ. હાજર છું ને હાજર રહીશ. તમારી ઓળના અંબાર મારા વિહતના ભગવાન રાખશે. એવું ગણે ભગતની માતા એક દાડો એવું બોલી હતી કે આ ટેકરી હોનાની થશે અને હોના ટેકરીએ હું કરમશી લક્ષ્મણની માતા બેહીશ. એક દાડો એવું બોલી હતી કે આગવો વાહ હશે, આગવો ચા હશે. એક દાડો એવું બોલી હતી કે મારા વિહત મહેડીના ભગવાન કરશે તો હારા હારા ભાઈ તમારા પડખે ચડશે. એવું કરમશી ગોંભોળની માતા બોલું છું. મારા વિહતના મારા મહેડીના બોલ્યા મારા ભગવાને પાર પાડ્યા. અને ભાઈ આ જે કંઈ પણ અત્યારે તમારી નજર પહોંચે છે અને જે કંઈ પણ તમે જોઈ રહ્યા છો એમાં જેણી જેણી ભાત કરીને હીરાના ટોકું ભાઈ મારો અવસર મારો જગન તમારો હોમ હવન તમે જે કંઈ પણ કર્યું એમાં મારા વિહતના હૃદય રાજી થઈ ગયા. હું પ્રમાણ વાળી છું. પ્રમાણ આપ્યા વગર કોઈ દાડો રહેતી નથી. શરૂઆત મેં ગાયથી કરી. ગાય જેવું મોટું કોઈ વાત ના હોય. અને જો અમારો વિહતનો દીવો નવા ધડમલી આવ્યો અને હું ગણે ભગતની વિહત માતા આ પરિવાર માટે પાહેતું લઈને આવી. 1 વીઘો જમીન લઈને આવી. આ મારું વિહતનું થોકવાનું પ્રમાણ છે. અને જો હું પાહેતું લઈને આવી છું અને પાહેતા કુટવાનો કરમશી લખ્યા એ વેપારે મજા, ધંધે મજા, રોજી રોજગારે મજા. તમારી વાળી એ વાળીમાં કોઈ દાડો રમ થવાની પડવાની એવું ગણે ભગતની માતા. ભાઈ આ ચપટી ઉપર બીજું વેણ થાય. મારા વિહત મેરડીના ભગવાન દેવી ન કરે મારું વેણ કરે. રાજુભાઈ, કનુભાઈ, કૃપાલસિંહ, શેખા, ભૈરવ, સભાના માનવીઓ, જીતુ, ખૂબ મહેનત, ખૂબ મજૂરી. તમારી મજૂરી મારા રામ મજૂરી લેશે. આ દિવાળીની અંદર જીને જીને મહેનત કરી છે એના માટે 12 મહિના મહેનત ના કરું મારું નામ દેવી ન થાય મારું વેણ થાય. દેવી થયા હવે નહીં થાય મારું વેણ થશે. હા એટલે બોલું ભાઈ જે મેં વિહેતે કર્યું આખી જગતે અને હોમાં તમને રહેતા આવડ્યું. આવા નવા રહેશે મારો ભગવાન કોઈ દાડો ખપ્યું ફૂટવાની જે વાપરી રાખવાની છે. અને ભાઈ હું વિહત છું એની સાબિતી મારા આવવાની જરૂર નથી. દાડો ઉગશે રોજ હવાર દાડો ઉગ અને આ ધડમને હું કરમશી લક્ષ્મણની માતા જાગતી બેઠી છું એવી સાબિતીને આવતું ભાઈ. આમાં કોઈ ખામી નહીં, કોઈ ભૂલ નહીં. હું વિહત ખૂબ રાજી. મારા દેવી ના થાય વેણ થાય 20-22 મારા વિશે હાથના મારા ભગવાન આજના દાડા આશીર્વાદ આપી રહ્યા છે. તમે જે કંઈ પણ બાળા ઉંમર છે અમારાથી જે કંઈ લાખો ભૂલો થઈ હોય આવડો મોટો જગન છે ચીડી મળે મકોડા મળે પણ મારા વિહત મેરડીના ભગવાન એ હોનાના પાયો કરમશી લક્ષ્મણની માતા ભાઈ સાબિતી હાલવા માટે તો હું વિહત સક્ષમ જ છું. કાયમના માટે સક્ષમ રહેવાની. શિખર ઉપર પરોડી 4 વાગે મારા વિહતનો બીજું લોકો
કોઈ કહેવાનું રહેતું નથી. મારા કોમન આખી જગત ઓળખે છે. હું બૂમ પાડી પસાણ કરીને જૂનું તો જ માથા છું એવું છે નહીં. અમૃત આખી જગત મારા કોમન ઓળખે છે. મારા વિહતના કોમન આખી જગત ઓળખે છે. અને કોમે કોઈ દાડો પાછી પડું મારું નામ વિહત ભાઈ ઘનશ્યામભાઈએ સવિતાબેને અને આ પરિવારે 15 વર્ષ પહેલા આવું સપનું નહીં જોયું કે આવું થાય પણ જો એના ઘર વચ્ચે મારો વિહતનો દીવો થયો એટલે આખી જગતને ખબર પડી કમસી લક્ષ્મણની વિહતનો જો દીવો થાય તો અજવાળું થાય. ભાઈ આ અજવાળું અને હવે રજવાડું બનાવી આપું. આપણે ભગતની માતા બોલું છું. એ પ્રવીણ હવાઈ મજા મારા વિહતના પ્રભુ મારું એકવી ના થાય ને બીજું વેણ આપો. પાટીએ બેઠી ગોઠલે આઈ રાવ રચાયા આજ તો દેવળ ચણાઈ ગયા. ભાઈ મારા વિહતના એકવી ન થાય વેણ થાય. અને જો મારા વિહતના પૂરેપૂરા 22 છે શેકા 22 તો બહુ ફળ. અને આ પ્રવીણ માટે આથી ફળ પડી જશે. ભાઈ જે મારા વિહત અમી આશા અને મારી વિહતની ધજાની શરત રાખશે મારા વિહત મેરડીના ભગવાન દરેકની આશા પૂરી કરશે. જો આ એકવી નિવન તોલીમ 22 થયા છે પહેલા ભાઈ સભાવાળો મારા વિહત મેરડીના ભગવાન જમ દાડો જશે ચોખાવા અમની ચડતી કળા કરશે એવો ગણે ભગતની માતા. ભાઈ હાથમાં હથેળીમાં પોલો આચો એમ મને વિહતના આચરવી પડો. મસ્કારી શું પણ હવા વસકો પડશે એટલે હું આજે તમને સમાચાર આપીશ. હાલ મારા વિહત મેરડીના ભગવાન નુકસાન નહીં કરે એવું કરમશી. ભાઈ જીવાડવા વાળી શું મારવા વાળી નહીં. ડૂબી જતો હોય ને તારવા વાળી શું તમે એમ તો માં શું આખી જગત બધી પીવડાવતી હોય કે દેરો ઓમ દેરો તેમ દેરો કરાવ પણ તમે ઓગળી કરો તો દેરો કોઈ દાડો કોઈના વસ્ત્ર લૂંટતા નહીં પણ તમે એના દીવામાં અગ્નિ કરો તો બળી જાવ. ભાઈ એમાં દેવનો દોષ નહીં. ભાઈ અગ્નિ જેવી માતાઓ છે અમને બે હાથ જોડો એટલે મારો ભગવાન તમારું અભ્ર ભર. મારા દીવામાં અગ્નિ કરો તો ભાઈ એમાં ફોલ્લો પડે એમાં મારો દેવનો દોષ ના કહેવાય. એ 18 નાથ 18 આલમ મારા વિહત મેરડીના ભગવાન રાજુભાઈ અનુ પટેલ કરમશી લક્ષ્મણની માતા ખૂબ મજા જીતુ જે છોકરાઓએ મહેનત કરી છે હિરોણાના રબારીઓ હું વિહત સતી નજરે જોઈ દઈશું. કુંડાલના પટેલો મહેનત કરવા વાળાનું હું વિહત સતી નજરે જોઈ રહીશું. જેને આજ મહેનત કરી છે આજ મા મહિનાની 11નો પવિત્ર દાડો છે અને 3 દાડાથી 1 મહિનાથી મારી તૈયારીઓ વિહત અવસરની જેને હરખભેર કરી છે મહેનત કરી છે હું આવતા વર્ષે આના આદાડે ફેર આ જગ્યા ઉપર આવીશ અને દરેકના હાડીના દઉં ભાવના કાળજે કરાર થઈ જાય કે કમસી લક્ષ્મણની માતાની મજૂરી કરેલી કમજર નાજી એવી સાબુતી ના આપું તો મને એ આખી મળી વેદની 18 આલમ મારા વિહતના ભગવાન ખૂબ મજા બોલી રહ્યા છે. જાજુ બોલું તોય હું વિહત છું, ઓછું બોલું તોય હું વિહત છું. બોલું તોય બનાવું, ન બોલું તમારો આત્મા ભારણ ટોપું ના કરું. એ નાથ ગંગા ને મજા 18 આલમ ને મજા. લાલાભાઈ રાજુ પટેલ કનૈયાલાલ આ ચપટી ઉપડો મારા અઢી થાય. 4-5 જગ્યાએ આવા દેવળ મારા વિહતના જોયા. આ ચપટી ઉપડો કુંડાલની ધરતી ઉપર નવા બેઠીશું ને એક શબ્દ બોલું મારા આ સૂર્યની ભૂવા પડીમાં એ પૂરું ના કરતો મારી
કરમશી લખમણની માતા આ કુંડાલની ધરતી ઉપર ઘનશ્યામની ખૂબ મજૂરી હતી મારા વહાણ એ મજૂરી આજ મજરા આવી છે એવી કમશી લખમણની ખૂબ મજૂરી છે મારા વિહતના સાચું ગાદીની ખરું જગતનું ભલું કરવા માટે બહુ મજૂરી બહુ કરી કરી છે છે અને એની મજૂરી એ મને વિહતના આપલે અડાડી દીધી અને હું એ વિહત એ આજ ભગવાન બનાવી બને દીધા કોઈ ભુવાના ચોય દેવળ છે નહીં. નહીં અને કમશી બાપાના દેવળ છે આખી દુનિયામાંથી તેને મારી ખૂબ મજૂરી કરી તેની મજૂરીનું પ્રમાણ મેં વિહતરાજીને ભગવાન તરીકે જાણ દીધું આખી દુનિયામાં કમશી લખમણ ભગવાન તરીકે પૂજાઈ રહ્યા છે સાચું અને આ મારો વિહતનો આ અઢીની કલમ મારા વિહત મેળડીના ભગવાન કરમશી લખમણની માતા આ સુરેશની ભુવાપણીમાં આવા 108 મંદિરના બનાવો હું ગણે ભગતની વિહત માતા બોલું છું જેનો મારા હમું આચન થશે જેનો મારા વિહતના હમું હૃદય આવશે એના હમે 5 ડગલા ના મોડું કરમશી બોલીશું ન બનાવ દેહમો દેહુણા એ અમારી બૂન દીકરી 18 નાથ જેના જેવી મારી વિહતની આશા હશે જેના જેવો મારા વિહતનો ભરોહો હશે જેની જેવી માગણી હશે મારા વિહત મેરડીના ભગવાન આચન બળા દિવસે તમારું આચન હશે તો જરૂર મારા વિહતના ભગવાન પૂરું કરશે એવું કરમશી લખમણની માતા ભાઈ પહેલા મારા દીકરાનું હજુ અને પછી હું મારું હજુ કે પહેલા હું મારા દીકરાનું હજુ અને એ પછી હું મારું વિહતનું હજીશ બોલો મારું હજ્યા પહેલા મેં મારા છોકરોનું કોઈ છોકરું મારું અરજાયું છે કોઈ ઘર બધું છે કોઈ દેવળ મારું વિહતનું ચોખ્ખું છે હવે હું મારું ઘડવા બેઠું છું એ આ ચપટી ઉપડો કનુ પટેલ અને મારા વિહતના ભગવાનીમાં મારું વેણ કર પચ્ચી ના થાય ના બોલું કરમશી લખમણની એ મારા વિહત મેરડીના ભગવાન હોણંદની ધોળીધર ધરતી ઉપર હું કરમશી લખમણની માતા 24 કલાક જાગતી છું જાગતી નારું મારું વિહત એમાં મારા 24-26 થાય મારું વિહતનું વેણ હોય વિનોદ લાલા હોણંદની ધરમ ધરા ઉપર હું કરમશી લખમણની વિહત માતા જાગતી છું અને પરંપરા સદાયના માટે જાગતી નારું મારું હવાઈમાં છે ભાઈ આ મારું વિહતનું છે આ પ્રજા મારી વિહતની છે ઈશા જો આ નવ તમે મને દેવળ કરવા માટે મજૂરી કરી વિહતનું દેવળ હોણંદનો ઓર્ડર છૂટે મારી માતાનું મઠ બનાવો ચોથી લાવશું હું કરશો એ ખબર નહીં પણ તમારા માથે 1 પણ રૂપિયાનો ભાર રવા દો તો તમારું માવતર મટી જવું હું વિહત તમારા માથે 1 રૂપિયાનો ભાર ના રવા દો જેવો મારો વિહતનો દીવો થયો એવી હું વિહત તમારા માટે પાહ્યોતું લઈને આવી આજની તારીખ આજનો વાર હું કરમશી લખમણની માતા જેવી કમશી ગોગોળ માટે રડવા ઉતરી જેવી ઘનશ્યામ ભગત માટે રડવા ઉતરી વિશાલિયા પ્રવીણ જો મારો વિહતનો આમ દીવો ધડમલે મેલ્યો અને વીઘો જમીન લાવીએ છું વીઘાને અઠવા દો કરમશી તમે મહેનત કરવામાં પાછા ના પડો તમે મારા સેવકોને આવો કહેવામાં પાછા ના પડો તમે આવનારને પાણી પાવામાં પાછા ના પડો મારા સેવકને જવાબ આપવામાં તમને થાક ના લાગે દોસ્ત તમારી પેઢીનો થાક ના લેજો મારો એ આ કુંડાલની પવિત્ર ધરતી નવખંડ ધરતીમાં એક દાડો કડીની ભક્તિમાં કુંડાલ કરીને ગોમસન વીમો વિહત માતા બેઠી છે એવું દુનિયામાં ડંકો નવો ગાળો
એ 18 નાતના મજા મારા વિહત મેરડીના ભગવાન ખૂબ મજા બોલી રહ્યા છે અને પ્રવીણ જીતુ કુંડાલના પટેલો એમના ઓછી કે હોઈ જવાનું જે મારા વિહતના દેવળ હોમો ચારો કર અને મારા સાહેબ હોજ પડે ઉતર ના એમના ઓછી કે હોઈ જવાનું તમારાથી જે થાય મારા વિહતના કાલાવાલા કરજો અને કોઈ મારા વિહત હોમો ચારો કરવા આવો કા મારી પેઢી હોમો ચારો કરવા આવો એનો ઉજાગરો તમારે નહીં કરવાનું કરમશી લખમણથી માતા અને ઉજાગરો નેઠાડી ના દો દેહમાં દેહોડાના બારથી માતા ના એ હવાઈ મજા લીલા લહેર મારા વિહતના ભગવાન ખૂબ મજા બોલી રહ્યા છે ઉઠવાના રબારીઓ હું ગણે ભગતની માતા ખૂબ મજા બોલું છું દશરથ ખૂબ સેવા ખૂબ મજૂરી ઘડિયાળી રોતોઈના રબારીઓ એટલે ભાઈ વિશાલ હું વિહત જોઈ દઈશું કોણ હું કરશ સિંધીના છોકરો દરજીના દીકરો હું વિહત જોઈ દઈશું કોણ હું કરશ તમારે જે કરવાનું હતું એ તમે કરી ચૂક્યા કાલ હવારથી દાડો ઉગનજીને મારામાં મજૂરી કરી છે એના મજૂરીમાં ભેગી ના ઉતર્યું મારું એ ભાઈ મારા વિહતના ભગવાન ખૂબ મજા બોલો છે આખી સભાનો મજા એવું ઘણે ભગતની ભાઈપાલ અજવાળું થાય કોઈ દાડો નથી અને જો મારા વિહતના દિવસ એ કોઈ દાડો અંધારું વરવાદો જો મારો વિહત મેરડીનો દિવસ નવખંડ ધરતીમાંથી એ કોઈ દાડો અંધારું થવા દો કરમશી લખમણ એ ભાઈ બે ઈંટની ડેરી હોય કે મોટું મેરુ પર્વત મંદિર હોય કે કોઈ પાટીએ કરતું હોય કોઈ ઉમરા કરતું હોય કોઈ બાધા નિમિત્તનું કરતું હોય કોઈ હરખથી કરતું હોય પણ જો મારો વિહતનો દીવો હશે આનું કરમશી લખમણની માતા હશું એનામાં દોષ નહીં હોય તો દોષ કોઈ દાડો અંધારું થવા દો એ આખી સભાને મજા એવું ઘણે ભગતની વિહત માતા બોલવા અહીં કરવા કરવામાં ફેર છે કરવામાં ફેર છે દીવો કરવો એ કોઈ નાની વાત નહીં અને દીવો કર્યા પછી દીવાના હાથ એ નાની વાત દીવો કરતો તો આખી જગત કરી દે પણ દીવો કરવો એ નાની વાત નહીં એના હાચવો એ એનાથી એ નાની વાત નહીં પણ દીવો જો કોઈ પરનું થઈ જાય તો પેઢી થઈ જાય એ વાત સાચી છે એવું ગણેની માતા દીવો વિજય જો પરનો થઈ જાય તો પેઢી તરી જાય કરમશી લખમણની માતા બોલો ભાઈ જો મારો વિહતનો ખોંજી દીવો થઈ રહ્યો છે શેખા એમાં ખબર પડો ખોંજી દીવામાં ના પડે જો કોઈ એની કુળદેવીના ભુવાથી બીન ખોંજી દીવો કરતો હોય કોઈના ભૌણથી એના કુટુંબથી બીન મારો વિહતનો ખોંજી દીવો કરતો હોય હક પછેડે અને હું કરમશી લખમણની વિહત જો આ શિખર ઉપર ચડીએ છું અને આજ 11 મા મહિનાની જો મારા ઢોક પછેડે દીવા થાય છે ચાવી ના થો મારું નામ તો છેલ્લા દાડે પણ વાઠે રાખશે જેટલા દાડે મને હંતાણી રાખશે ચાવી ના થઈ જાવ કરમશી લખમણની માતા એવા દાખલા હોણંદની ધરતી ઉપર હોણંદના મઢમાં વર્ષે મારા વિહેતના ભગવાન તો ભરવા મળી જશે ભગતની વિહેત માતા બોલું છું જેને દીવો કર્યો છે એ એના નેહડાના એના કુટુંબમાં જણાવવા નહીં માંગતું ખાલી હું જોણું મારી વિહેત જોણું હું જોણું મારી વિહેત જોણે એટલે આ ઘણો દીવો કરું છે જીનો કરું છું પણ જીને જીને ઢોક પછેડી દીવા કર્યા છે જગતથી બીન એની બીક ભાગીદારનો ખૂબ એ 18 નાતના મજા અન ભાઈ પહેલો મંગળવાર આવશે પહેલો મંગળવાર આ નવા દેવળમાં આવશે અને હું કરમશી લખમણની માતા ચોંદીની નિશાની આલે એ આખી સભાને મજા ચોંદી જેવી ખમા નાખો મારું નામ દેવળના બારની માતાને જાઓ મારા વિહેતના પ્રભુ ખૂબ લાજ રાખશે આવની જે થાર બોલો વિહેત મેં